સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના સોશિયલ મીડિયામાં જોખમી બાઇક સ્ટન્ટ કરતા એક યુવકનો વિડીયો વાયરલ બન્યો હતો. મીડિયામાં પણ આ પ્રકારે જાહેરમાં સ્ટંટબાજી કરતા યુવકને પોલીસ કાયદાના પાઠ ભણવે એમ અહેવાલ સામે આવ્યો હતો. ત્યારે ધ્રાંગધ્રા સિટી પોલીસે ગણતરીની કલાકોમાં જ સ્ટંટબાજી કરતા યુવકને ઝડપી લીધો છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં બાઇકમાં રોમિયોગીરી, આવરાગીરી અને સ્ટંટબાજી કરતા યુવકોને અગાઉ ખાતરદારી થઈ ચૂકી છે. ત્યારે છેલ્લા વર્ષથી આ પ્રકારે બાઇકમાં સ્ટંટબાજીની ઘટના બંધ હતી, પણ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા તેમજ મીડિયામાં પણ રોષ બતાવતો અહેવાલ જોવા મળતા ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. પુરોહિતે તત્કાલ યુવકને પકડવા આદેશ કર્યા હતા. જોકે રાત્રિ દરમિયાન સ્ટંટબાજી હોવા કે બાઇક સવાર ઓળખવો અઘરો હતો, પણ પોતાના બાતમીદાર મારફતે કોન્સ્ટેબલ સંજયભાઈ મુંધવાને આ યુવક ઇમ્તિયાઝ શાહ હારૂન શાહ દિવાન હોવાનું ખુલવા પામતા શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મારું નામ ઇમ્તિયાઝભાઈ હારૂનભાઈ દિવાન છે. હું ધ્રાંગધ્રામાં રહું છું. કાલે હળવદ રોડ ધ્રાંગધ્રામાં મારો વિડીયો વાયરલ થયો હતો. બાઇક સ્ટન્ટ કરતો, તે બદલ હું માફી માગું છું. તે બદલ મને ધ્રાંગધ્રા સિટી પોલીસમાં હાજર કરવામાં આવ્યો હતો ને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. હવે ક્યારેય હું આવા બાઇક સ્ટન્ટ નહીં કરું ને વિડીયો નહીં બનાવું.